આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં જીએસટી કૌભાંડને લઈને પ્રેસ કોન્ફરન્સ તો પોલીસ અને જીએસટી વિભાગની પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં જીએસટી બોગસ પેઢીના કૌભાંડ બાદ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તો જીએસટી કૌભાંડીઓ પર ગુજસી ટોક લાગુ કરવામાં આવ્યો। તો પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર, ભાવનગરમાં જીએસટી કૌભાંડને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તો જીએસટી બોગસ પેઢીના કૌભાંડ બાદ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ અધિકારી અને જીએસટી વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો પોલીસ અને જીએસટી વિભાગની પ્રેસ કોન્ફરન્સ, જેમાં જીએસટી બોગસ પેઢીના કૌભાંડ બાદ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે। જીએસટી કૌભાંડીઓ પર ગુજસી ટોક લાગુ કરવામાં આવ્યો। તો બીજી તરફ પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। તો સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે। જીએસટી કૌભાંડને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ અને જીએસટી વિભાગની વચ્ચે પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં જીએસટી બોગસ પેઢીના કૌભાંડ બાદ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તો પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો ભાવનગરમાં જીએસટી કૌભાંડને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે, જેમાં પોલીસ અને જીએસટી વિભાગની પ્રેસ કોન્ફરન્સ યોજાશે। તો જીએસટી કૌભાંડીઓ પર ગુજસી ટોક લાગુ કરવામાં આવી, જેમાં પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં જીએસટી કૌભાંડને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે માહિતી? ચોક્કસ જણાવી દઉં તો ભાવનગર જિલ્લો જીએસટી કૌભાંડમાં મોખરે છે। 1.5 વર્ષથી જીએસટી કૌભાંડને લઈને ભાવનગર રેન્જની અંદર અલગ અલગ 5 ફરિયાદો દાખલ થઈ છે, ત્યારે 1.5 વર્ષ બાદ આજે ભાવનગર જીએસટી વિભાગ તેમજ ભાવનગર પોલીસ દ્વારા સંયુક્ત જીએસટી કૌભાંડને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવ્યું છે। તાજેતરમાં જીએસટી કૌભાંડીઓ વિરુદ્ધમાં ગુજસી કોટનો જે કાયદો છે તે પણ લગાડવામાં આવ્યો છે, ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં જોવાનું રહ્યું કે જીએસટી કૌભાંડમાં મોટા ખુલાસો આજે જીએસટી વિભાગ કરી શકે છે, તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ જે તપાસ હાથ ધરવામાં આવી છે અને જે આરોપીઓના 16 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, તે રિમાન્ડમાં નવા કોઈ નામ ખુલ્યા છે કે નહીં, અને આખું જીએસટી કૌભાંડનું જે રેકોર્ડ છે, જે કોણ ચલાવી રહ્યું હતું, તેવા અનેક ખુલાસો આજની પ્રેસ કોન્ફરન્સમાં ખુલવા પામશે। જી, આપવા બદલ આપનો આભાર। તો ભાવનગર જીએસટી કૌભાંડને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે। પોલીસ અને જીએસટી વિભાગની પ્રેસ કોન્ફરન્સ થશે। જીએસટી બોગસ પેઢીના કૌભાંડ બાદ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। જીએસટી કૌભાંડીઓ પર ગુજસી ટોક લાગુ કરવામાં આવ્યો। તો પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે। ભાવનગરમાં જીએસટી કૌભાંડને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ અને જીએસટી વિભાગની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે। તો જીએસટી બોગસ પેઢીના કૌભાંડ બાદ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીએસટી કૌભાંડીઓ પર ગુજસી ટોક લાગુ કરવામાં આવી છે। પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે।